أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજનો દર્શનો આપણો વિષય છે દુઆની ફઝીલત, દુઆ માંગવાની અઝમત. સૌથી પહેલા શરૂ કરીએ દર્શને રસૂલુલ્લાહની હદીસથી. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, દુઆ મોમિનનું હથિયાર છે, અસ્લહા છે, દીનનો સુતૂન છે, દીનનો પિલર છે અને જમીન અને આસમાનનું નૂર છે. હદીસમાં દીનનો પિલર કહેવામાં આવ્યો છે. અલ્લાહ તબારક વ તઆલા પોતાની પાકો પાકીઝા કિતાબ કુરાન શરીફમાં ઇરશાદ ફરમાવે છે કે તમારો રબ ફરમાન કરે છે કે તમે દુઆ માંગો, મસલહત હોય તો હું કબૂલ કરું. પણ જે લોકો મારી ઇબાદત કરવા માટે તકબ્બુર કરે છે, અભિમાન કરે છે, તેઓને નજદીકમાં રૂસવા કરી, જલીલ કરીને જહન્નમમાં નાખી દઈશ. અહીંયા કહે છે કે જે લોકો ઇબાદત કરવાથી તકબ્બુર કરે છે, આ સ્થળે આ જગ્યાએ તફસીરકારોએ ઇબાદતનો અર્થ દુઆ બતાવેલ છે. એટલે કે જે લોકો અલ્લાહથી દુઆ નથી કરતા. ઇમામ મોહમ્મદ બાકિર અલી ઇસ્લામને પૂછવામાં આવ્યું, કઈ ઇબાદત સૌથી સારી છે? કઈ ઇબાદત સૌથી સારી? ઇમામે ફરમાયું, અલ્લાહની નજદીક તેની બારગાહમાં સવાલ કરવો, દુઆ કરવી એ જ સૌથી બહેતર છે. ને કોઈ ચીજ એથી વધારે નાપસંદ કરવા લાયક નથી કે તેની ઇબાદતથી શરકસી કરવામાં આવે, બગાવત કરવામાં આવે અને તેનાથી કોઈ ચીજનો સવાલ કરવામાં ન આવે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જ્યારે બંદો નમાઝથી ફારિગ થાય, નમાઝ પઢી લે અને ખુદાથી કોઈ ચીજનો સવાલ ન કરે, નમાઝ પઢી લીધી પછી દુઆ ન માંગે, કોઈ હાજત ન ચાહે, તો અલ્લાહ તાલા મલાઈકાને કહે છે, જરા આ બંદા તરફ જુઓ કે પોતાની ફરજ અદા કરી અને પોતાની હાજત મારાથી ચાહી નહીં, મારાથી એને દુઆ ન માંગી. તે કેવો બેપરવા છે, તેની નમાઝને તેના તરફ પલટાવી દો. તો અહીંયા બી એ જ વસ્તુ કહે છે કે આપણે નમાઝ પઢી લઈએ, પછી અલ્લાહ પાસે આપણી હાજત ચાહવી જોઈએ, દુઆ માંગવી જોઈએ અલ્લાહ પાસે. ખુદ અલ્લાહ કહે છે કે તમે દુઆ માંગો. માસુમીન અલી સલામના ઝરિયાથી, વસીલાથી આપણને એવી દુઆ મળી છે કે જેના સદકાથી મુસીબતોના પર્વતો, મુસીબતોના પહાડ આપણે દૂર ખસેડી શકીએ છીએ. પોલાદથી, લોખંડથી વધુ કઠણ દિલ રાખતા ઝાલિમોના દિલ પણ પીગળીને પાણી થઈ જાય છે. કેટલી દુઆઓ એવી છે કે હજારો ગુનાહ માફ થઈ જાય છે. દુઆ માંગવી તે નકામી અથવા જેમાં કોઈ લાભ ન હોય, જેમાં કોઈ ફાયદો ન હોય તેવી હોતી નથી. દુઆ માંગવી તે મહાન ઇબાદત છે. દુઆ એ મહાન ઇબાદત છે. જેવી રીતે તદબીરને તકદીર કચડી નાખે છે, બદલી નાખે છે. મતલબ આપણે કંઈક પ્લાન કર્યો, ઘણા દિવસોથી, મહિનાઓથી પ્લાન કરતા હોય કે આ તારીખે આ જગ્યાએ જવું છે, આ કામ કરવું છે, બધું પ્લાનિંગ કરી નાખીએ, બધી જ તદબીર કરી નાખીએ, પણ તકદીરમાં ન હોય તો શું થાય? બધું જ પ્લાન આપણો ચોપટ થઈ જાય, ફેલ થઈ જાય અને રિઝલ્ટ, પરિણામ ઝીરો આવે, શૂન્ય આવે, અથવા ધાર્યાથી ઉલટું આવે. ધાર્યું કંઈક, બધું જ પ્લાન હતો, પ્લાન પણ તકદીરમાં નહોતું, બધું ફેલ થઈ ગયું. તેથી પણ બેવડી તાકાતથી દુઆ તકદીરને પણ બદલાવી નાખે છે. તકદીરમાં કાંઈ હોય પણ દુઆના ઝરીએ તકદીરમાં લખેલી મુસીબત, આફત, દુઆ છે એ ટળી જાય છે. નેક કાર્યોથી એ આફત, મુસીબત દૂર થઈ જાય છે. હા, એ દુઆ જે આપણે કરીએ એ અંતકરણપૂર્વક, તવજ્જોની સાથે, પૂરેપૂરું ધ્યાનથી દુઆ કરવી જોઈએ. દુઆ કરતી વખતે બધું ધ્યાન તે માલિકમાં જ પોરવી દેવું જોઈએ. તો જ એ દુઆ કરતી વખતે બધું જ ધ્યાન તે માલિકમાં જ પોરવી દેવું જોઈએ. તો જ એ દુઆ
કબૂલિયતને દરજ્જે પહોંચી શકે છે. વર્ષો સુધી તેનામય થયા વિના કરેલી દુઆ, તેનામય એટલે બિલકુલ ધ્યાન આપ્યા વગર, તું માંગે છે ખબર નથી, બસ કરવા ખાતર કરેલી દુઆ નિષ્ફળ જાય છે. જ્યારે થોડીક મિનિટો તવજ્જોની સાથે, ખુલૂસની સાથે કરેલી દુઆ ઘણી જલ્દી સ્વીકારાઈ જાય છે, કબૂલ થઈ જાય છે. આની એક મિસાલ આપણને મળે છે. ઘણી બધી મિસાલો છે. ઈરાનનો શાહ નાસિરુદ્દીન શાહ હઝરત અલી અલી ઇસ્લામની ઝિયારત કરવાની નેક નિયતથી નજફ આવ્યો. તે રોજાના દરવાજાની પાસે પહોંચ્યો. તેણે એક આંધળાને જોયો, નાબીના શખ્સને, તો તેને દેખાતું નહોતું. તેણે બાદશાહે તેને પૂછ્યું, તું અહીં કેમ ઊભો છે? તેને કહ્યું, 1 વર્ષથી મારી આંખોની બીનાઈ માટે, આંખોની રોશની માટે, મને મારી આંખો નથી, મને દેખાતું થઈ જાય એ માટે મોલાના દરગારમાં દુઆ કરું છું. નાસિરુદ્દીન શાહે કીધું, શું તું 12 મહિનાથી દુઆ કરે છે? તે હજુ સુધી કબૂલ થઈ નથી, તે પણ મારા મોલાના દરબારમાં? મોલાના દરબારમાં માંગનારને જરાય ખોટ નથી, પણ તારી નિયત જ સારી ના હોવી જોઈએ, તારી નિયત જ નાપાક હોવી જોઈએ. તું અહીં દુઆ માંગવાનું બહાનું કરી ભીખ માંગવા જ ઉભો લાગે છે. જો હું ઝિયારત કરીને પાછો ફરું ત્યાં સુધીમાં તારી આંખો દેખતી ન થાય તો હું તને કત્લ કરાવી નાખીશ. આટલું કહી નાસિરુદ્દીન અંદર ચાલ્યો ગયો. હવે આ જે ફકીર હતો, આ જે માણસ હતો, એ તો આ બાદશાહની આ ધમકી સાંભળી હેબતાઈ ગયો, ગભરાઈ ગયો કે યા અલ્લાહ, બાદશાહ તો બાદશાહ છે, તો તરત હુકમ આપે જલ્લાદ એ કરી નાખો કતલ, પૂરું થઈ જાય. તે ડરી ગયો, વિચારવા લાગ્યો કે જો આંખો દેખતી ન થાય તો મારું આવી બન્યું. તેને પોતાના દિલમાંથી એક એક ઈચ્છા, એક એક વાતને ખંખેરી નાખી, પોતાના દિલમાંથી દૂર કરી. અત્યારે તેના દિલમાં એક જ વાત હતી જે એના જીભેથી નીકળી રહી હતી કે મોલા, મારી જાન બક્ષી આપો, મારી આંખોમાં બીનાઈ આપો, મારી આંખોમાં રોશની આપો, હું દેખતો થઈ જાઉં. એ એકને એક વાત એના દિલમાંથી શબ્દો થઈને નીકળતી હતી અને તેની આંખોમાંથી આંસુ થઈને વહેતી હતી. દુઆ કબૂલ થઈ. તેને અંધાપો દૂર થયો, આંખોમાં નૂર આવી ગયું, દુનિયા તેની આંખોથી દેખાવા લાગી. અગર આપણે ધ્યાનથી, તવજ્જોની સાથે દુઆ કરીએ તો દુઆની કબૂલિયતના ચાન્સ ખૂબ જ વધી જાય છે. એ ધ્યાનમાં રહે કે ઇન્સાનનું તકદીર 2 રીતે ઘડાય છે. એક તો એ કે તેના કિસ્મતમાં લખાયેલ આરામ, સુખ, મુસીબત અફર હોય છે. અફર હોય છે મતલબ કે ચેન્જ નથી થતા. જે નસીબમાં હોય એ એને સામે આવી જાય છે. તેમાં ગમે તે થાય પણ કશો ફેરફાર થતો નથી. બીજું તકદીર એવી રીતે હોય છે કે તેમાં લખાયેલ મુસીબતો, આફતો, પરેશાનીઓ ઇન્સાન પોતાના નેક અમલથી બદલી શકે છે. મુસીબત હોય, આફત હોય, નેક અમલ કરવાથી, દુઆ કરવાથી આ આફત, મુસીબત ચેન્જ થઈ શકે છે અને એની જગ્યાએ ખુશીઓ, આરામ, રાહત, સુખ આવી શકે છે. હઝરત ઈસા અલૈહિ ઇસ્લામનો જમાનો છે. હઝરત ઈસા અલૈહિ ઇસ્લામ ઉલુલ અઝમ નબી એક વખત તેના હવારીઓ સાથે એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગામ આવ્યું. તેના હવારીઓ એટલે તેના અસહાબ, તેના સાથીઓ, તેના સાહાબીઓ. એક ગામ આવ્યું તો ગામમાં જોયું કે એક ઘરે શાદીની મહેફિલ છે. મસલન ઘર શણગારેલું છે, સારા સારા જમવાનો પાકી રહ્યા છે, મહેમાનો છે, હસી ખુશીની મહેફિલો શરૂ છે. શાદી ઘરે આપણા ઘરે હોય તો કેવી રોનક હોય, તો આ રોનક આવી ઘરે હતી. હઝરત ઈસાએ તે ઘરની સામે જોઈને કીધું તેના હવારીઓને કે આજે અહીં ખુશીની મહેફિલ છે, કાલે અહીં માતમ હશે, કાલે અહીં ગમ હશે. હવારીએ પૂછ્યું, કેમ યા નબી અલ્લાહ? કીધું કે દુલ્હનને ખુદને
સાપ કાઢશે અને દુલ્હન મરી જશે. હવારીએ સાંભળી લીધું કે ઠીક છે, ચલો. એ લોકો આગળ ચાલ્યા. ઇત્તેફાકથી એવું બન્યું કે બીજે દિવસે પણ એ લોકોને ત્યાંથી નીકળવાનું થયું. તો ત્યાંથી પાછા નીકળી રહ્યા હતા. તો એક અવારીનું, એક હઝરત ઈસાના અસાબનું ધ્યાન મકાન તરફ ગયું. તો જોયું તો ત્યાં તો એવી જ ખુશી, એવી જ મહેફિલો, એવું જ ખાન પાન પાકી રહ્યું છે. એને બીજાને કીધું કે ભાઈ, નબીએ ખુદાએ તો કીધું તો અહીંયા ગમ હશે, અત્યારના અહીંયા તો એવી જ ખુશી છે. તો એ ઊભો રહી ગયો કે હા, કે અહીંયા તો એવી જ ખુશી છે, ચલો આપણે નબીએ ખુદાને વાત કરીએ. હઝરત ઈસા પાસે આવ્યા અને કીધું કે યા નબી અલ્લાહ, તમે કીધા હતા આ ઘરમાં તો અહીંયા માતમ હશે, આજે અહીંયા તો એવી ને એવી ખુશી છે. હઝરત ઈસાએ જોયું, હા ભાઈ, અહીંયા તો એવી ને એવી ખુશી છે, આપણે જવું પડશે ત્યાં, કે શું વાત છે, બરાબર છે ને. તરત હઝરત ઈસા અલ ઇસ્લામ ને તેના હવારીઓ આ ઘરે આવ્યા. ઘરે આવી અને જોયું તો એનો માલિક છે, ઘર માલિક છે, એને જોયું કે નબીએ ખુદા આવ્યા છે. ઓહો, આવો આવો નબીએ ખુદા, આવો આવો, કે ખૂબ જ આગતા સ્વાગતા કરી, એનું સ્વાગત કર્યું, એને બેસાડ્યા. હઝરત ઈસાએ કીધું ઘરના માલિકને કે મારે દુલ્હનને મળવું છે. હા યા નબીએ ખુદા, તમે મળો, તમે તારે ખુશીથી મળી શકો છો તમે. હઝરત ઈસા દુલ્હન પાસે આવ્યા અને કીધું કે બેટા, કાલે કોઈ નેક કામ તે કરેલું છે? દુલ્હન કે નહીં યા નબી ખુદા, એવું કોઈ યાદ ન આવતું કે મેં કોઈ નેક કામ કર્યું હોય, બહુ સારું કામ કર્યું હોય. તો હઝરત ઈસા કે બેટા તું યાદ કર, કાંઈ બી નેક કામ થયું છે? ત્યારે દુલ્હન કહે છે કે હા નબી ખુદા, એક નેક કામ મને યાદ આવે છે કે જે મારા પિયરમાં રોજ એક ફકીરને જમવાનું આપવામાં આવતું હતું. કાલે એ જમવાનો લેવા આવ્યો, શાદીની મહેફિલમાં, મહેમાનોમાં કોઈ એનો અવાજ સાંભળ્યો નહીં. અને મને લાગ્યું કે આ ફકીર છે, બિચારો અવાજ કરે છે, જમવાનું માંગે છે, શાદીની મહેફિલમાં કોઈ એને તરફ ધ્યાન નથી આપતું, ને આ ફકીર છે બિચારો આમના વયો જશે. તો પછી હું ઊભી થઈ, ચાદર પહેરી, હિજાબ કર્યો અને કિચનમાં જમવાનું તો ખૂબ જ બન્યું હતું, સારું સારું જમવાનું લઈ અને હું ચૂપચાપ જઈ આવી. હઝરત ઈસાએ કીધું આ રૂમને ચેક કરવામાં આવે, તલાશી લેવામાં આવે. તો પલંગ નીચેથી એક કાળો સાપ, એક ઝેરી સાપ નીકળ્યો કે જેના મોઢામાં કોઈ ડૂચો મારી દીધો હતો. હઝરત ઈસાએ કીધું જો આ સાપ તારું મોતનું પેગામ લઈને આવ્યો હતો, એનો એક દંશ તારું મરણ નિપજાવત, પરંતુ તે જે ફકીરને ઘણું આપ્યું, જે તે સદકો આપ્યો, તે નેક અમલે તારા તકદીરને બદલાવી દીધું. તો દુઆ, નેક અમલ થકી આપણું તકદીર પણ ચેન્જ થઈ જાય છે, આવેલું મોત પણ ટળી જાય છે અને જિંદગી મળે છે. અહીંયા આપણે આજે દર્શને પૂરું કરશું. બીજું આગળ આપણે બીજા દર્શમાં ઇન્શાઅલ્લાહ લેશું. અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણી બધા જની નેક હાજતો પૂરી કરે અને આપણે જે કાંઈ અહીંયા પડ્યા અને સાંભળ્યું તેના ઉપર અમલ કરવાની તૌફીક આપે. વ આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.